નમસ્તે મિત્રો, દાદી, મમ્મી અને આપણા સૌના નુસ્ખા. આપ સૌનું સ્વાગત છે. આજનો એક સરસ મજાનો નુસ્ખો જે વર્ષોથી હું પણ અજમાવું છું. સોજી લાવીએ એટલે કે સેમોલિના જ્યારે પણ આપણે લાવીએ છીએ તો એને ફ્રીજમાં સ્ટોર કરતા હોઈએ છીએ, કારણ કે એમાં ઈયળો જલ્દીથી પડતી હોય છે. તો આજે તમને સરસ મજાની ટીપ આપવાની છે. તમે 6 મહિના સુધી બરણીમાં ભરીને રાખશો તો પણ તમારી સોજીમાં જીવડા નહીં પડે. ચાલો જોઈએ. સોજી લાવીએ ત્યારે સૌ પ્રથમ એને વીણી લેવાની છે, કાંકરીઓ સાફ કરવાની છે. આમાં ભેજ છે, જોઈ શકો છો કે તાવેતા ઉપર ચોંટે છે. 7 થી 10 મિનિટ સુધી આવી રીતે ધીરા તાપે એને શેકવાની છે અને ત્યારબાદ તાવેતા ઉપર નહીં ચોંટે. હવે સરસ રીતે આ શેકાઈ ગઈ છે. 10 મિનિટ ધીરા તાપે શેકવાની છે, જોઈ શકો છો. ઠંડી થાય એટલે બરણીમાં ભરી લેવાની છે. 6 મહિનાથી પણ તમે વધારે ટાઈમ સ્ટોર કરી શકો છો. તો મિત્રો, આવા નુસ્ખા તમને પણ ખબર હોય તો મને કોમેન્ટમાં લખીને જણાવો. આપનું નામ દઈ અને હું સૌની સાથે વહેંચીશ. થેન્ક યુ ફોર વોચિંગ.